કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1નો, જેમાં આજે હું તમને સ્વાધ્યાય 1ના વિભાગ Fનો દાખલા નંબર 8, 9 અને 10 શીખવાડવાનો છું। તો આની અગાઉના બધા જ દાખલા મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર સરસ પ્લેલિસ્ટ બનાવેલું છે અને બધા જ વિડીયો મૂકેલા છે। તો જો ના જોયા હોય તો તમે ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। સ્વાધ્યાય 1.1થી લઈને બધા જ દાખલા મૂકેલા છે। બીજું કે હવે શરૂઆત કરીએ આજે વિભાગ Fના દાખલા નંબર 8થી। તો દાખલા નંબર 8ની અંદર જોઈએ તે પહેલાં એની રકમ ઉપર એક નજર નાખીએ। તો દાખલા નંબર 8ની રકમ આ પ્રમાણે છે કે નીચે તમને વર્ષ 2015ના ઔદ્યોગિક ઉત્પાદન જથ્થા અને ભાર અંગેની માહિતી આપેલી છે। ઉત્પાદનનો જથ્થો અને ભાર આપેલો છે અને તેના પરથી આપણે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો છે અને તેનું અર્થઘટન પણ કરવાનું છે। આપેલું શું છે? ઉદ્યોગ આપ્યો છે, એકમ આપ્યો છે, 2 ઉત્પાદન આપ્યા છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ, અને ભાર આપ્યો છે W। એકમ આપ્યો છે પણ એકમ પરિવર્તન નથી, કારણ કે કોઈ પણ ઉત્પાદનની અંદર ક્યાંય કશું જથ્થાની અંદર કશું એકમ દર્શાવેલ નથી, માટે પરિવર્તન કરવાનું નથી। આની આ જ રકમો આપણે ઉપયોગમાં લેવાની છે। તો શરૂઆત કરીએ દાખલાની। તો બુકની અંદર આ રીતમાં આપણે કોષ્ટક બનાવી લીધું છે કે સૌ પ્રથમ ઉદ્યોગ, એકમ, વર્ષ 2013નું ઉત્પાદન, વર્ષ 2015નું ઉત્પાદન। વર્ષ 2013નું જે ઉત્પાદન છે એ આધાર વર્ષનું છે, માટે આપણે એને P0 લઈશું, અને વર્ષ 2015નું ઉત્પાદન ચાલુ વર્ષનું છે એટલે આપણે P1 લઈશું। તો P0 ને P1 લખી દીધા। હવે ભાર આપ્યો છે W આપ્યો હોય એટલે IW થી દાખલો થાય, પણ I આપ્યો નથી એટલે I આપણે શોધવો પડશે। તો Iનું સૂત્ર છે P1/P0 × 100। તો આ જે બે કિંમત આપી છે તેના પરથી I મળી જશે અને પછી IW ગણીશું। તો સૌથી પહેલાં ગણતરી કરીએ Iની। P1/P0, તો P1 15, P0 10, તો 15/10 × 100। એ જ રીતે બીજામાં 25/20 × 100, 25/30 × 100, 50/40 × 100, 60/50 × 100। ગણતરી 15 × 100 1500, 1500 ભાગ્યા 10 150, 25 × 100 2500, 2500 ભાગ્યા 20 125, 25 × 100 2500, 2500 ભાગ્યા 30 કરીશું તો 83.33, 50 × 100 5000, 5000 ભાગ્યા 40 125, 60 × 100 6000, 6000 ભાગ્યા 50 120। તો સૂચકાંક મળી ગયા બધાના। હવે છેલ્લું ખાનું IWમાં Iનો અને Wનો ગુણાકાર 150 × 4 600, 125 × 6 750, 83.33 × 30 2499.9, 125 × 3 375, 120 × 4 480। ગુણાકાર પણ થઈ ગયો। હવે આપણે ટોટલ કરવાનું આવશે, કોનું? Wના ખાનાનું અને IWના ખાનાનું। તો Wનું ટોટલ σW અને એનું બધાનું ટોટલ થાય છે 47। એ જ રીતે IWની બધી જ કિંમતોનું ટોટલ એટલે કે σIW, અને એનું ટોટલ થાય છે 4704.9। કોષ્ટક બની ગયું છે આપણું। હવે આપણે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધી લઈએ। તો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંકનું સૂત્ર σIW/σW। σIWની કિંમત મળી આપણને 4704.9 છેદમાં σW કેટલા છે 47, અને આ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને મળશે 100.10। તો આપણને ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક 2015નો કેટલો મળ્યો 100.10।
હવે આપણને અર્થઘટન લખવાનું કીધું છે તો આપણે એનું અર્થઘટન લખી દઈશું. અર્થઘટનમાં આપણે લખીએ કે ભાઈ આધાર વર્ષ શું છે 2013. તો આધાર વર્ષ 2013ની સરખામણીએ ચાલુ વર્ષ 2015ના સૂચક આંકમાં થયેલ ટકાવારી, હવે આપણો સૂચકાંક 100 થી મોટો આવ્યો છે એટલે ટકાવારી વધારો. તો સૂચકાંક છે 100.10 માઇનસ 100, તો જવાબ આવશે 0.10%. આધાર વર્ષનું સૂચકાંક હંમેશા 100 લઈને જ આપણે બાદ કરીએ છીએ તો આપણને આન્સર મળી ગયો 0.10%. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9ની શરૂઆત કરીએ તે પહેલાં એક વખત ચોપડીમાં તેની રકમ જોઈ લઈએ. તો દાખલા નંબર 9 વિશે માહિતી શું આપી છે? તો દાખલા નંબર 9 વિશે કીધું કે 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને 15માં એકમ દીઠ ભાવ અને ભાર, બે ભાવ આપ્યા છે અને ભાર આપેલો છે, અને તેની માહિતી પરથી વર્ષ 2015નો સૂચકાંક ગણવાનો છે. એટલે કે જેવી રીતે આપણે હમણાં દાખલા નંબર 8 ગણ્યો એ જ રીતે દાખલા નંબર 9 ગણવાનો છે. તો દાખલા નંબર 9નું કોષ્ટક આ પ્રમાણે બનશે કંઈ, અને દાખલા નંબર 9માં વસ્તુ અને ભાવ લખ્યા નથી. પહેલાં ભાવ લખી દઈએ પછી દાખલો શરૂ કરીએ. તો મિત્રો કોષ્ટકમાં ભાવ લખી દીધા. હવે બે ભાવ આપ્યા છે અને ભાર આપેલો છે. તો આ બે જે ભાવ છે, આધાર વર્ષનો ભાવ P0, ચાલુ વર્ષનો ભાવ P1, એના પરથી આપણે પહેલાં I શોધી લઈશું, પછી આપણે IWનું ખાનું બનાવીશું. તો I શોધવા માટે સૂત્ર લખેલું છે P1/P0 ગુણ્યા 100. એક્ઝેક્ટ હમણાં દાખલા નંબર 8માં આપણે આ જ રીતે ગણ્યું હતું. તો P1 છે 40, P0 છે 32 ગુણ્યા 100, 100/80 ગુણ્યા 100, 30/24 ગુણ્યા 100, 6/4 ગુણ્યા 100. ગણતરી 40 ગુણ્યા 100 4000, 4000 ભાગ્યા 32, જવાબ આવશે 125. 100 ગુણ્યા 100 10,000, 10,000 ભાગ્યા 80, એનો જવાબ પણ આવશે 125. 30 ગુણ્યા 100 3000, 3000 ભાગ્યા 24, એનો જવાબ પણ આવશે 125. 6 ગુણ્યા 100 600, 600 ભાગ્યા 4, એનો જવાબ મળશે 150. હવે આપણે IW ગણીશું. I અને W નો ગુણાકાર, તો 40 ગુણ્યા 125, આ W અને I, 125 ગુણ્યા 40, જવાબ આવશે 5000. 125 ગુણ્યા 25, 3125, 125 ગુણ્યા 20, 2500, 150 ગુણ્યા 15, 2250. હવે આખા IWના ખાનાનો અને Wના ખાનાનો સરવાળો કરી લઈએ. પહેલાં Wનો સરવાળો કરીએ તો મળશે 100, અને IWનો સરવાળો કરીએ તો મળશે 12,875. તો આ બધી કિંમતનું ટોટલ મારી લીધું. હવે આપણને વર્ષ 2015નો સૂચકાંક મળી જશે. તો શું? સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW કેટલા છે? 12,875, અને સિગ્મા W કેટલા મળ્યા આપણને? 100. 2 પોઈન્ટ કાપી લઈશું તો 128.75. હવે ફક્ત એનું અર્થઘટન લખવાનું છે આગળના દાખલાની જેમ. તો આધાર વર્ષ 2014ની સરખામણીએ ચાલુ વર્ષ 2015ના
સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. તો આપણો સૂચકાંક 100 કરતાં વધારે આવે એટલે પહેલાં સૂચકાંક અને -100. તો આન્સર મળશે 28.75%. તો 2015માં આધાર વર્ષની સરખામણી 28.75% સૂચકાંક વધ્યો એટલે આટલા ટકા ભાવ વધારો થયેલો કહેવાય. હવે જોઈએ આપણે દાખલા નંબર 10. અહીં આપણું સૂચકાંક ચેપ્ટરના બધા જ દાખલા પૂર્ણ થાય છે, એટલે આપણો સૂચકાંક ચેપ્ટરનો આ છેલ્લો વિડીયો છે. દાખલા નંબર 10ની રકમ તમને લેખિત આપેલી છે ચોપડીની અંદર કે વર્ષ 2015માં જુદી જુદી વસ્તુઓ જે છે તેમાં ખોરાકનો અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે. તો આપણને ખોરાકનો અને કાપડનો સૂચકાંક આપી દીધો છે. તો જો ખોરાકનો સૂચકાંક લખી દઈશું 150 અને કાપડનો સૂચકાંક છે 224.7. ત્યારબાદ આગળ શું કીધું છે આપણને જુઓ, બળતણના ભાવમાં 220% વધારો થયો. તો બળતણમાં 220% વધારો એટલે બળતણનો જે ભાવ છે એમાં 100 ઉમેરવાનો, 100 + 220 કરવાના. તો જવાબ આવશે આપણો 320. વધારો કીધું એટલે 100 ઉમેરી દેવાના અને ઘટાડો કીધું હોય તો 100માંથી બાદ કરી દેવાના. ભાડાનો ખર્ચ 4000થી વધીને 6000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. હવે અહીંયા ભાડાનો ખર્ચ શું છે? 4000થી વધીને 6000 થયો. તો તેની ગણતરી કરવી પડશે. તો તેની ગણતરી આ રીતે કંઈક થશે. નવું ભાડું છે 6000, જૂનું ભાડું છે 4000 અને ગુણ્યા 100. તો 3 શૂનો ઉડી ગઈ. 100 × 6 600. 600 / 4 કરીએ તો કેટલા મળે? 150. તો ભાડાનો સૂચકાંક કેટલો થયો? 4000થી વધીને 6000 થયું એટલે એનો સૂચકાંક થયો 150. હવે શું કીધું છે કે પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. એટલે 1.75 ને 100 વડે ગુણવાના અને પછી એને 100માં ઉમેરવાના. તો 1.75 ને 100 વડે ગુણીએ તો 175 થશે અને 100ની અંદર એને ઉમેરી દઈએ 175 ને તો ટોટલ થશે 275. તો આ બે સૂચકાંક આપેલા હતા. આમાં ફક્ત વધારો હતો એટલે 100માં ઉમેર્યા, આમાં ઘણો વધારો હતો એટલે 1.75 ને 100 વડે ગુણ્યા પછી એમાં 100 ઉમેર્યા. અને ભાડાનો સૂચકાંકમાં કીધું હતું કે 4000થી વધીને 6000 થયો. તો 6000 / 4000 ગુણ્યા 100 એટલે જવાબ મળ્યો 150. ભાર આપણને શું આપ્યું છે તે જોઈ લઈએ. તો બધાનો જે ભાવ છે 40%, 18%, 12%, 20%. તો 40%, 18%, 12%, 20%. હવે પરચુરણ ખર્ચનો ભાવ આપણને આપ્યો નથી. તો શું કરીશું? આ બધાનું ટોટલ કરી દઈએ. તો આ ચારેય રકમોનું ટોટલ થાય 90 અને 100માંથી 90 માઇનસ કરી દઈશું તો આપણને છેલ્લો ભાર મળી જશે. કેટલો આવશે? 10. બધાનું ટોટલ 100. જ્યારે પણ તમને આ રીતે એકાદી વસ્તુનો ભાર ના આપેલો હોય તો બાકીની વસ્તુનો ભારનું ટોટલ કરી 100માંથી બાદ કરી દેવું, જેથી તમને જે ભાર નથી આપ્યો તે મળી જશે. હવે આપણે ફક્ત એક જ ખાનું બનાવવાનું છે. IWનું ગુણાકાર કરી 150 × 40 6000, 224.7 × 18 4044.6, 320 × 12 3840, 150 × 20 3000, 275 × 10 2750. હવે આ બધાનું ટોટલ કરી દઈએ એટલે સિગ્મા IW મળી જશે. તો આ પાંચેય કિંમતોનું ટોટલ થાય છે 19,634.6.
હવે સિગ્મા IW ને ડબલ્યુનું ટોટલ કરી દીધું તો હવે સૂચકાંક વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IWની કિંમત આપણે કેટલી મળી? 19,634.6 અને સિગ્મા W કેટલા મળ્યા? 100. આ બેનો ભાગાકાર કરવાથી જવાબ આવશે 196.35. આ આપણો સૂચકાંક છે. હવે તેનું અર્થઘટન લખી દઈએ કે સૂચકાંક 100થી વધારે છે, મારે ટકાવારી વધારો આવશે. તો આધાર વર્ષની સરખામણીએ, આધાર વર્ષ ચોપડીમાં આપેલું નથી માટે આધાર વર્ષ લખીશું નહીં. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચના સામાન્ય સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો બરાબર 196.35 જે આપણો સૂચકાંક મળ્યો તે, અને આધાર વર્ષનો કેટલો ગણવાનો? 100. તો બાદબાકી આવશે 96.35%. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 96.35% વધારો થયો. એનો મતલબ વસ્તુઓના ભાવમાં પણ આટલા ટકા વધારો થયો હશે. તો મિત્રો, આ હતો આપણો સૂચકાંકનો છેલ્લો લેક્ચર. તો આ લેક્ચર તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને આ લેક્ચરને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂર કરજો. અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા જશે. હવે મળીશું કોઈ નવા ચેપ્ટરની સાથે. થેન્ક યુ.